જય શ્રી કૃષ્ણ। હોટલ રેસ્ટોરન્ટવાળા ચાનો મસાલો કઈ રીતે બનાવે છે કે આપણે આટલા પૈસા ખર્ચ કરીને પણ ત્યાં ચા પીવા જઈએ છીએ। આજે એનાથી સારો અને ઓછા ખર્ચમાં બની જતો ચાનો મસાલો આપણે ઘરે બનાવીશું। આ બદલતી ઋતુ માટે ખૂબ જ સારી એવી રેસીપી છે। રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ અમિતારા કુકિંગ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ખૂબ જ સ્વાદિષ્ટ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। જેના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં અહીં 20 ગ્રામ જેવી સૂંઠ લીધી છે। ચમચીના માપથી જોઈએ તો 2 મોટી ચમચી સૂંઠ છે। આ સૂંઠ છે એ અમે ઘરે બનાવેલી છે। આ રીતે સિઝનમાં આદું સસ્તું હોય છે ત્યારે તેને લઈ અને નાના ટુકડા કરી અને એની સુકવણી કરી લેવી। આ રીતથી ખૂબ જ ઓછા ખર્ચમાં વર્ષ આખા માટે સૂંઠ કે પછી સૂંઠ પાવડર તૈયાર થઈ જાય છે। તો છે ને એકદમ સહેલી રીત। ત્યારબાદ આપણે 1 મોટી ચમચી વરિયાળી લીધી છે। જો વરિયાળીનો સ્વાદ તમને ખાસો પસંદ ના હોય તો તમે તેને અડધી ચમચી પણ લઈ શકો છો। અહીં લીધેલી વરિયાળી શરીરમાં ડાયજેશનનું કામ સારું એવું કરે છે। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા લવિંગ લીધેલા છે, જે વજનમાં 5 ગ્રામ છે। 1 ચમચી મરી લીધેલા છે, વજનમાં જોઈએ તો એ પણ 5 ગ્રામ છે। અને 1 ચમચી અહીં તજ લીધેલા છે। તજ, મરી અને લવિંગ આ બધા મસાલા છે એ શરદી ઉધરસમાં ખૂબ જ આરામ આપે છે। ત્યારબાદ આપણે અડધું જાયફળ લીધું છે અને 1 ફૂલ આપણે જાવિત્રીનું લીધું છે। અહીં જાવિત્રીનું ફૂલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને આપણે 1 મોટી ચમચી જેવી અહીંયા એલચી લીધેલી છે। શિયાળો કે ચોમાસાની સ્પેશિયલ ચા માટે આપણે અહીં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું, જેમાં મેં 1 ચમચી વિક્સ તુલસીના પાન લીધેલા છે। મિત્રો, આ છોડ છે એ તમને બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે। અને અહીં 1 મોટી ચમચી જેટલા આપણા જે સાદા તુલસીના પાન હોય એ લઈશું। મિત્રો, તમે અહીં તુલસીના માંજર છે એનો પણ ઉપયોગ કરી શકો છો। અને તમારી પાસે જો આવી રીતે ડ્રાય તુલસીના પત્તા નથી તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આ બધા જ મસાલા છે એને શેકી લઈશું। શેકી લેવાનું મેઇન કારણ એ જ છે કે આ બધા મસાલામાં રહેલો ભેજ છે એ ઉડી જાય। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને 2 કલાક માટે તડકામાં પણ સૂકવી શકો છો। મસાલાને શેકવા માટે અહીં આપણે સ્લો ફ્લેમ પર એક પેન રાખેલું છે, જેમાં સૌથી પહેલાં આપણે વરિયાળી ઉમેરી દઈશું। એ પછી આપણે 5 ગ્રામ જેવા મરી એડ કરી દઈશું। થોડા એવા જે લવિંગ છે એ, થોડા તજના ટુકડા અને એલચી છે આપણે આમાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે સાઈડ પર રાખેલું અડધું નંગ જેટલું જાયફળ અને 1 જાવિત્રીનું ફૂલ છે આમાં એડ કરી દઈશું। અને ઘરે સુકવણી કરી રાખેલા વજનમાં 20 ગ્રામ જેવી સૂંઠ છે એને આપણે આમાં એડ કરી દઈશું। અને ચમચાની મદદથી આપણે ધીમા તાપે બધાને સારી રીતે શેકી લઈશું। અહીંયા આપણે મસાલાનો કલર ચેન્જ નથી થવા દેવાનો, બસ એમાં હલકી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકવાના છે। અહીંયા સતત 5 મિનિટ હલાવ્યા બાદ આપણા મસાલા છે એમાં થોડી એવી સુગંધ આવવા લાગી છે। બધા મસાલા શેકાઈ જાય અને મસાલામાંથી હલકી એવી સુગંધ આવવા લાગે ત્યારે આપણે સાઈડ પર રાખેલા તુલસી પત્તા છે એને આમાં ઉમેરી દઈશું। તુલસી પત્તા સુકાયેલા હોવાથી આપણે એને લાસ્ટમાં ઉમેરીશું। આ રીતે બસ એમાંથી હલકી હલકી સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે જે રાખેલા વિક્સ તુલસી છે એને પણ આમાં એડ કરી દઈશું। વિક્સ તુલસી છે એ થોડા પાવડર ફોર્મમાં હોવાથી આપણે એને સાવ લાસ્ટમાં એડ કરીશું। વિક્સ તુલસી એડ કર્યા પછી 2 મિનિટ બાદ આ રીતે સતત એને શેક્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું। અને આ મસાલાને આપણે ઠંડા થવા માટે સાઈડ પર રાખી દઈશું। 5 થી 10 મિનિટ બાદ ચેક કરી લેશું। જો આ બધા મસાલા છે એ ઠંડા થઈ ગયા હોય ત્યારબાદ આપણે એને એક મિક્સર જારમાં એડ કરી લઈશું। અહીંયા જોઈએ તો મસાલા આપણા ઠંડા થઈ ગયા છે, તો આ રીતે એક મિક્સર જાર લઈ અને હું બધા મસાલાને એમાં એડ કરી દઈશ। તમારી પાસે જો વધારે મસાલો હોય તો તમે એને 2 બેચમાં પણ દળી શકો છો। આ રીતે મસાલો એડ કરી અને મિક્સર જાર બંધ કરી પહેલાં પલ્સ મોડમાં આપણે ફેરવશું અને ત્યારબાદ મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા આપણો ચાનો મસાલો છે એ સરસ પાવડર ફોર્મમાં બની ગયો છે। તો આ ચા મસાલાને તમે દૂધની સાથે પણ લઈ શકો છો, પણ જો તમે આ મસાલાને દૂધમાં એડ કરો તો એ સમયે તમારે ગરણીની મદદથી દૂધને ગાળ્યા બાદ જ પીવાનું છે। તૈયાર થયેલો મસાલો છે એને આપણે આ રીતે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેશું। તો તૈયાર છે આપણો સ્પેશિયલ ચાનો મસાલો। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। થેન્ક યુ।